ભારે વરસાદ બાદ સામે સુરતમાં જળપ્રલય 2 દિવસથી હીરાનગરી પાણીમાં ડૂબી તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તા નદી બન્યા સ્થળ ત્યાં જળની સ્થિતિ પૂરથી બેહાલ સુરતના આકાશી દ્રશ્યો આવ્યા સામે સુરતમાં ધોધમાર વરસાદના પગલે તંત્ર એક્શનમાં 3 એનડીઆરએફ 4 એસડીઆરએફની ટીમ તૈનાત 34 લોકોનું કરાયું રેસ્ક્યુ નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરી કોમ્યુનિટી હોલમાં અપાયો આશ્રય સુરતનું સણિયા હેબાદ ગામ પાણીમાં ડૂબ્યું ગામમાં 10 થી 12 ફૂટ પાણી ભરાયા અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું બોટથી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે જીવન જરૂરી વસ્તુઓ સુરતમાં ભારે વરસાદે સર્જી મુશ્કેલી પર્વત પાટિયાથી મગોબ જતો રોડ પાણીમાં ગરકાવ વાહનો પાણીમાં ડૂબતા લોકો ધક્કા મારી બહાર કાઢવા મજબૂર અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકી સુરતની લાલીમાં સોસાયટીમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ભારે મુશ્કેલી વૃદ્ધો મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો હજી ઘરોમાં ફસાયેલા ખોરાક પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ ન મળતા સ્થિતિ કફોડી કોઈ મદદ ન પહોંચતા ભારે રોષ સુરતના કતારગામમાં એનડીઆરએફની બચાવ કામગીરી રસ્તા પર ફરતી થઈ બોટ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું કરાયું રેસ્ક્યુ પોલીસ કમિશનર પણ ટીમ સાથે ઉતર્યા મેદાને પૂરના કારણે લાખો લોકો પ્રભાવિત સુરતના પાંડેસરામાં પૂરમાં ફસાયેલા 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ કૃષ્ણનગર અને ગઢાનગરમાં ફસાયેલા લોકોને એસડીઆરએફે પાણીમાંથી સુરક્ષિત કાઢ્યા બહાર તમામને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા સુરતના સરથાણામાં ભરાયા 7 થી 10 ફૂટ પાણી પોલીસ સ્ટેશનમાં 10 થી 12 ફૂટ પાણી ભરાતા હાલાકી લોકોનું રેસ્ક્યુ કરનાર પોલીસ કર્મચારીઓનું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ સુરતના હીરાબાગ વિસ્તારમાં સારથી કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ પહેલા માળ સુધી ભરાયા પાણી અને અંદાજે 30 દુકાનો પાણીમાં ગરકાવ વેપારીઓને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સુરતના પાંડેસરામાં 15 દિવસની જન્મેલી બાળકી સાથે માતાનું રેસ્ક્યુ નાગસેન નગરમાં વરસાદી પાણીમાં ફસાઈ હતી માતા અને બાળકી ભેદવાડ ખાડીમાં પાણીનું લેવલ વધતા સમગ્ર વિસ્તારમાં ભરાયા પાણી 18 ઇંચ વરસાદમાં સુરતની સુરત બગડી પહેલી જ ઇનિંગમાં હીરાનગરીની જળ સમાધિ વરાછાથી લઈ વેસુ સુધી જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ તંત્રના પાપે હીરાનગરી પાણીમાં ગરકાવ વિકાસના તમામ દાવાઓ ધોવાયા ભારે વરસાદે સુરતીઓને 2006ના પૂરની અપાવી યાદ આકાશી આફત બાદ કહેરના દ્રશ્યો મત માંગવા આવતા નેતાઓ ન ફરકતા રોષ લાખોનો પગાર લેતા અધિકારીઓ ગાયબ રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ભરૂચના ઝઘડિયા તાલુકામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત રાજપારડીથી અવિધા રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થયો ઠપ ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા 3 ટ્રેક્ટર અને 1 કાર પાણીમાં ગરકાવ અનેક રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાયા સુરતમાં આકાશી કહેરના આકાશી દ્રશ્યો પર્વત પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાયો મગોબ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સુરતના લિંબાયત અને કમરૂનગરમાં હજી નથી ઓસર્યા પાણી આવાસ વિસ્તારમાં હજુ પણ 20 ફૂટ સુધી ભરાયેલા છે પાણી 1 માળ સુધી પાણી ઘૂસતા ભારે મુશ્કેલી અનેક ઘર જળમગ્ન થતા જનજીવન પ્રભાવિત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ બન્યો જીવલેણ કુદરતી પ્રકોપમાં 12 લોકોના કરુણ મોત માત્ર સુરતમાં જ અલગ અલગ દુર્ઘટનામાં 8 જિંદગીઓ હોમાઈ કરંટ લાગવાથી 4 ઝાડ પડવાથી 2 ડૂબી જવાથી 2 લોકોના મોત સુરતના પોદાર આર્કેટનો પહેલો માળ હજી સુધી પાણીમાં ગરકાવ અંદાજે 150 થી વધુ દુકાનો જળમગ્ન દુકાનોમાં માલ સામાન પડી જતા 100 કરોડથી વધુના નુકસાનની ભીતિ તંત્રએ પાણી કાઢવા શરૂ કરી કામગીરી સુરતમાં આકાશી આફતનો કહેર ભારે વરસાદના પગલે શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ ખાડીઓ ઓવરફ્લો થતા કાપડ બજારના વેપારીઓ અને શ્રમિકોના ઘરોમાં ભરાયા પાણી રહેણાંક વિસ્તારો ડૂબતા શ્રમિકો ન પહોંચી શક્યા કામ પર સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતના હાલ બેહાલ ટેક્સટાઇલના સૌથી મોટા હબ ગણાતા પાંડેસરા જીઆઈડીસીમાં પાણી ભરાયા કાપડના કલર અને પ્રિન્ટિંગ કરતી તમામ યુનિટો બંધ 2 લાખ કરતા વધુ શ્રમિકોની હાલત બની કફોડી ભારે વરસાદ બાદ સરથાણા વિસ્તારમાં જળપ્રલયનો આકાશી નજારો આવ્યો સામે સરથાણામાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વરસાદી પૂરના કારણે જનજીવન પ્રભાવિત સુરતના પલસાણામાં બલેશ્વર ગામમાં ફરી વળ્યા ખાડીના પાણી ભારે વરસાદથી પલસાણાનું બલેશ્વર ગામ પાણીમાં ગરકાવ ચારે તરફ જળબંબાકારની સ્થિતિ ખાડી પૂરના કારણે આખું ગામ ફેરવાયું બેટમાં સુરતમાં અતિભારે વરસાદથી અલથાણ ખાડી ઓવરફ્લો અલથાણ ખાડીના પાણી ફરી વળતા સુરતનો પ્રખ્યાત બાવ ડાયવર્સિટી પાર્ક સંપૂર્ણ ડૂબ્યો ખાડીના પૂરના પાણી મુખ્ય માર્ગો પર આવી જતા વાહન વ્યવહાર અને જનજીવન ઠપ સુરતમાં પાંડેસરાની ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 4 ફૂટ જેટલા પાણી ભરાયા લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી ઘરવખરી અનાજ પાણીમાં પલળ્યા સ્થાનિકો ઘરોમાં કેદ થવા મજબૂર સુરતમાં વરસાદે લીધો વિરામ પણ આફત યથાવત પલસાણાનું બલેશ્વર ગામ હજુ પણ પાણીમાં ગરકાવ હળપતિ વાસણ ઘરોમાં કેડસમાં પાણી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના આડેધડ દબાણોના કારણે આખું બલેશ્વર ગામ ફરી બેટમાં ફેરવાયું
સુરતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી હાહાકાર. ડાયમંડ સિટીના અનેક વિસ્તારો ફેરવાયા બેટમાં. વરાછામાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન સંપૂર્ણ પ્રભાવિત. ઈશ્વર કૃપા રોડ પાણીમાં ગરકાવ. સુરતમાં પોદાર માર્કેટની 250 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ. વેપારીઓને 200 કરોડથી વધુની નુકસાનની આશંકા. મનપા તંત્ર સામે વેપારીઓમાં આક્રોશ. મદદ ન મળ્યાનો અને મેયરે ઉડાવ જવાબ આપ્યા હોવાનો આક્ષેપ. સુરતના બારડોલીમાં પૂરની સ્થિતિ. મીંઢોળા નદી ગાંડીતુર બનતા નજીકના વિસ્તારમાં ફરી વળ્યા પાણી. તલાવડી વિસ્તારમાં 50 થી વધુ ઘરોમાં ભરાયા પાણી. લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્રની કામગીરી. સુરતના બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી બની તોફાની. ખાડા વિસ્તારના 150 થી વધુ ઘરોમાં ભરાયા પાણી. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા તંત્રના પ્રયાસ. ઉકાઈ ડેમ બાદ ડોસવાડા ડેમમાં પણ વધી પાણીની આવક. સુરતમાં અનેક વિસ્તારોમાં 10 ફૂટથી વધુ પાણી ભરાતા અનેક લોકો ફસાયા. શહેરમાં મોટા પાયે ચાલી રહ્યું છે રેસ્ક્યુ મિશન. એનડીઆરએફ પોલીસ જવાનો બોટની મદદથી ફસાયેલા લોકોને પહોંચાડી રહ્યા છે સુરક્ષિત સ્થળ પર. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીમાં ફસાયેલી સગર્ભા અને અન્ય અસરગ્રસ્તોનું કરાયું રેસ્ક્યુ. પોલીસે એનડીઆરએફ સાથે મળીને કરી પ્રશંસનીય કામગીરી. નાના બાળકો સાથે માતાઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા. પાંડેસરામાં લક્ષ્મી હોમ્સ બમરોલીમાં પાણી ભરાતા લોકોની સ્થિતિ બની કફોડી. મદદની જરૂરિયાતનો મેસેજ મળતા પોલીસ અને એનડીઆરએફે 100 થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ. સગર્ભા, વૃદ્ધો અને 25 દિવસના બાળક સાથે મહિલાને સુરક્ષિત સ્થળે ખસેડાયા. સુરતમાં સાંભેલાધાર વરસાદથી નદીઓ બની ગાંડીતુર. ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપુર. કાંઠાના ગામો હાઈ એલર્ટ પર. આસપાસના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થવાની ભીતિ. સુરતમાં મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા હાલાકી. પાંડેસરા 4 રસ્તા પાસે વાહનોની લાગી કતારો. ઉધના પાંડેસરાથી નવસારીને જોડતો રોડનો સંપર્ક કપાયો. સુરતના ડિંડોલી અને ઘોડાદરા વિસ્તારમાં ખાડીપુરથી તારાજી 24 કલાકથી વરસાદ અને પાણી ભરાયા બાદ જીવન જરૂરિયાતની